તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર ને આજે આપણે જઈએ છીએ વરાણા ધામ ખોડિયાર માતાજીને દર્શન કરવા માટે। તો બ્લોગમાં મિત્રો બનાવજો, તમને કરાવું દર્શન। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા વરાણા ધામે। તો બધાને જય માતાજી। બાજુ આપણે વિષ્ણુભાઈ અને રોહિતભાઈ બંને છે। તો આ છે ગેટ અને બધા આપણે એન્ટર થઈ ગયા મંદિરની અંદર। જોઈ શકો છો રોહિતભાઈ, વિષ્ણુભાઈ ને હું પોતે અને કેમેરામેન ઈશ્વર ઠાકોર સાથે। તો મિત્રો આ છે આપણે ખોડિયાર માતાજીનું મંદિર। તો બધા મિત્રો દર્શન કરી લો અને કોમેન્ટની અંદર જય ખોડિયારમાં લખી નાખજો। વઢિયારની શાન વરાણા ખોડિયાર ધામ અને મહા મહિનાનો ભવ્ય ગુજરાતની ધરતી એટલે દેવ દેવીઓ અને ઉત્સવોની ભૂમિ ઉત્તર ગુજરાતના વઢિયાર પંથકમાં આવેલું પાટણ જિલ્લાના સમી તાલુકાનું વરાણા ગામ આજે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। અહીં બિરાજમાન માં ખોડલ સાક્ષાત હાજરા હજુર મનાય છે। તો મિત્રો અમે પણ દર્શન કરવા માટે પૂનમના આવ્યા હતા। તમે પણ દર્શન કરવા હોય તો વરાણા ધામ આવી જાઓ ફટાફટ। જોઈ શકો છો અમે તો મિત્રો સાથે આવ્યા હતા પૂનમના દિવસે। આ સરસ પૂનમ જેવો દાડો અને માતા ખોડલના દર્શન કરી અને આજનો દિવસ બહુ શુભ બની ગયો। અને અમારા વઢિયાર પંથકનું આ વરાણા ધામ એક પ્રખ્યાત ધામ છે વઢિયાર પંથક, અને ટૂંક સમયમાં મેળો પણ ચાલુ થાય છે। આ મેળો આપણે મહા મહિનાની એકમથી પૂનમ સુધી ચાલુ રહે છે। 15 દિવસનો મેળાનું આયોજન હોય છે। મેળામાં ઘણા બધા યાત્રાળુઓ આવે છે સતત 15 દિવસ સુધી। મૂળ પ્રાગટ્ય સ્થાન લોકવાયકા મુજબ સેકન્ડો વર્ષો પહેલા જ્યારે આ વિસ્તાર ગાઢ જંગલ અને વઢિયાર પંથક તરીકે ઓળખતો ત્યારે માતાજી અહીં ભોંયરામાં સાક્ષાત પ્રગટ થયા હતા। તો આપણે દર્શન કરીને હવે જવાનું છે બગીચામાં। પાછળ તળાઈ છે અને બગીચો પણ છે, મસ્ત મજાનો બેસવાની જગ્યા છે। અને આ બાજુ આપણે મિત્રો હવે દર્શન કરી અને આ બાજુ જુઓ કેવો લુક છે સરસ મજાનો। અને મેળામાં તો બહુ જ ટ્રાફિક હોય છે, તો બન્યા રહો બ્લોગમાં। તો આપણે આવી ગયા પાછળ મંદિરની પાછળ બગીચામાં। આ બાજુ વિષ્ણુભાઈ બેઠા છે, આ બાજુ રોહિતભાઈ ને આ બાજુ ઈશ્વરભાઈ આપણે વઢિયારી જોઈ શકો છો। અને પાછળ પડી છે થાર ગાડી। દર્શન કર્યાને ખૂબ આનંદ થયો અને આજનો દિવસ શુભ રહે। તો આ બાજુ મેળાની તૈયારી થઈ રહી છે, જોઈ શકો છો સાફ સફાઈ ચાલુ છે જેસીબીથી। પછી આવી ગયા આપણે સમી બાજુ, જોઈ શકો છો હોટલ શક્તિ અને આગળ આપણે હીરોનું શોરૂમ અને આગળ છે એની વીરા હોટલ। તો જોઈ શકો છો વીરા હોટલનો કેવો મસ્ત મજાનો નજારો છે। અને આગળ બધું આપણે નવું બની રહ્યું છે। અને આ બાજુ છે મારુતિ સુઝુકી શોરૂમ, જોઈ શકો છો ત્યાં ગાડી બાડી બધું મળી રહે। બાકી બ્લોગમાં મિત્રો પછી તો આવી ગયા આપણે ચા પીવા માટે। જોઈ શકો છો રોહિતભાઈ અને વિષ્ણુભાઈ અને ઈશ્વરભાઈ બધા આપણે ચા પી રહ્યા છે। તો જો મસ્ત મજાની ચા। પછી તો આવી ગયા આપણે નાસ્તો કરવા માટે। જોઈ શકો છો નાસ્તો કરી રહ્યા છે ભાઈઓ અને આ બાજુ વિષ્ણુભાઈ એમને બેઠા। અને પછી નીકળી ગયા આપણે ઘર તરફ। જોઈ શકો છો આ બાજુ પલ્સરમાં એન્ટ્રી માર્યા ઈશ્વરભાઈ રોહિતભાઈ આપણે સ્પ્લેન્ડરમાં। મારો વિખરેલો વાઘ આવ્યો। શું કહે વિષ્ણુભાઈ? એમ નાસ્તો બાસ્તો કર્યો તો એમ? અને વિષ્ણુભાઈ છોડાઈ ગાડી પકોડી લઈને આવી ગયા। મિત્રો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરતા જો મિત્રો। આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। હવે કરશું બ્લોગ ને મળીશું આગલા બ્લોગમાં। જય માતાજી।